છો CNCC ગુજરાત અબડાસા તાલુકાના બાંધા ગામે આવેલ દુધિયા હનુમાનના સાનિધ્યમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી, જેમાં સૌપ્રથમ વહેલી સવારે યજ્ઞ મહાઉત્સવ અને ત્યારબાદ મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે અબડાસા તાલુકાના બાંધા મુકામે દુધિયા હનુમાનજીના મંદિરે હનુમાન જન્મોત્સવનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। આ મંદિરનું અનેરું મહિમા રહેલું છે। આજે અમે ખાસ ભુજથી બટુકભાઈના આમંત્રણને માન આપી અને હનુમાન જન્મોત્સવના દર્શનનો લાભ લેવા આવ્યા છીએ। લગભગ 21 વર્ષ પહેલાં આ મંદિરનું નિર્માણ બટુકભાઈએ હાથ ધર્યું હતું, ત્યારે આવવાનું થયું હતું અને ત્યારબાદ આજે હુકમ થયો છે દાદાનો અને અનેક મહિમા આ મંદિરની જગવિખ્યાત છે। ત્યારે સર્વે ભક્તજનોને આજે હનુમાન જન્મોત્સવના દિવસે હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ। જય બજરંગબલી। હનુમાનજી મહારાજનો જન્મોત્સવ અને શક્તિનો આજે ઉપાસના થઈ રહી છે। અબડાસા તાલુકાના છેવાડાનો વિસ્તાર એટલે બાંધો ગામ, માત્ર 10 થી 15 ઘરની વસ્તી અને એની અંદર હનુમાનજી મહારાજનો મંદિરમાં સમગ્ર આજુબાજુના વિસ્તારના લોકો સાથે મળી અને બાંધા મુકામે હનુમાનજી મહારાજજીનો જન્મોત્સવ ઉજવ્યો છે। ખૂબ સારી સંખ્યામાં અહીં ભક્તજનો આવ્યા છે। બટુક મહારાજ અને એમના જે સાથી બધા મિત્રો છે, ખૂબ સારામાં સારી વ્યવસ્થા બાંધા મુકામે હનુમાનજીના મંદિરની અંદર કરે છે અને પ્રસાદ, મહાઆરતી અને વિવિધ કાર્યક્રમો દ્વારા હનુમાનજી મહારાજજીનો જન્મોત્સવ આજે અહીં બાંધામાં ઉજવવામાં આવ્યો છે। બાંધાધામ ખાતે 2 દિવસ પહેલાં ભૈરવ દાદાની તારીખ 21/4ના રોજ સ્થાપના કરવામાં આવે છે અને મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ કરવામાં આવે છે। અને આ બાંધાધામ મધ્યે જે બજરંગ દાદાનું સત છે ને ભક્તો છે, જે ગમે ત્યારે દરેક પ્રસંગમાં સમગ્ર અબડાસા તાલુકામાંથી અહીંયા ભક્તો આવે છે અને બાંધા હનુમાન ખાતે હનુમાનજી પ્રત્યે શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે અને આ દાદા બધાની ઈચ્છા અને પૂર્ણ કાર્યો સંપૂર્ણ કરે છે। એટલે અહીંનું જે અબડાસા તાલુકાનું છેલ્લું ગામ જે કહીએ, અહીંયા 15 ઘર છે, જેમ પરેશભાઈ વાત કરી, તો પણ નાના ગામમાં પણ અહીંયા ભક્તિભાવપૂર્ણ રીતે દરેક પ્રસંગો ઉજવવામાં આવે છે અને આ મંદિરના મહારાજ શ્રી બટુકભાઈ પંડ્યા એકદમ અને એની મિત્રો સર્કલ, સાથી મિત્રો બધા ખૂબ જ મહેનત કરે છે ધાર્મિક પ્રસંગ માટે અને એમના ઉત્સાહ જોઈને દરેક અબડાસાની પબ્લિક અહીંયા દરેક પ્રસંગે હાજર રહે છે અને પ્રસંગ મનાવે છે। ધાર્મિક ભાવનાથી પ્રસંગો ઉજવવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય હનુમાન જયંતિનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત સર્વે દાદા ભક્તોએ દાદાના ચરણોમાં માથું ઝુકાવ્યું હતું, જેમાં પૂજારી શ્રી બટુક મહારાજ અને દાદાના સેવકોએ સારી સેવા બજાવી હતી। જેમાં ઉપસ્થિત અબડાસા ભાજપ મહામંત્રી જયદીપસિંહ જાડેજાના પરેશભાઈ ભાનુશાલી, અર્જણભાઈ ભાનુશાલી, સામાજિક અગ્રણી ગોપાલસિંહ જાડેજા, દાજીબા જાડેજા, પ્રકાશ જોશી સહિતના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।